મિત્રો, જય દાદા દ્વારકાથી, જય મા ભવાની. કેમ છો બધા? મજામાં ને? મિત્રો, આજે આપણે વાત કરીએ કે ખરા અર્થની અંદર હિન્દુ ધર્મમાં મંદિર આસ્થાનું પ્રતીક, અને એ મંદિરમાં મારો ખુદ ભગવાન છે, મારો ખુદ બાપ છે, માં છે, અને એના પાસે મારે પ્રાર્થના કરવા જવું જોઈએ. આવું ખરા અર્થમાં માણસને ક્યારે સમજાય, પ્રત્યક્ષ હિન્દુને ક્યારે સમજાય, એની આપણે વાત કરીએ. મારો ધર્મ ખરા અર્થનો શું કહેવા માંગે છે એના વિશે હું જ્યારે એના ભીતરમાં ઉતરું ને, એની જે પવિત્રતા, સૌ પ્રથમ તો મારા ધર્મ પ્રત્યે મને લગાવ થવો જોઈએ. મારો ધર્મ મારું આસ્થાનું કેન્દ્ર બનવું જોઈએ. મારો ધર્મ શું કહેવા માંગે છે, મારો ધર્મ શા માટે નિર્માણ થયો, મારો ધર્મ મને ક્યાં લઈ જાય છે, મારા ધર્મમાં એવું શું રહસ્ય છે, મારો ધર્મ શું કહેવા માંગે છે, મારો ધર્મ કોને પ્રેમ કરે છે, આવી ઝીણવટ ભરી મિત્રો જ્યારે આપણે એની અંદર ઊંડા ઉતરી અને એનો જ્યારે અભ્યાસ કરીએ ને, ત્યારે આપણને આપણા ધર્મમાં रुचि उत्पन्न थाय. चंपा तुझमें 3 गुण, रूप रंग और सुवास, ऐसो कौन सा गुण जो भमर ना आवे तेरी पास. तारी पासे रंग छे, रूप छे, सुंदर लागे छे, छता भमरो केम नथी आवतो. आવું कवि कल्पना કરીને જ્યારે ચંપાને કહે છે ને, તો ભમરાને પૂછે છે કે ભમરો કેમ પાસે નથી જતો એમ. કારણ કે એમાં રસ નથી. એટલે જે આપણે ભક્તિ કરીએ છીએ, આપણે મંદિરે જઈએ છીએ, આપણે પ્રાર્થના કરીએ છીએ, પગે લાગીએ છીએ, તો આપણું ધ્યાન કેન્દ્રિત નથી થતું. આપણને જેટલું પ્રતિકૂળ લાગે છે, પણ લાગવું જોઈએ એટલું નથી લાગતું. એનું કારણ એ જ છે કે આપણે પરંપરાગત આપણે મંદિરે જવું જોઈએ. આપણું મંદિર છે, આપણો ભગવાન છે, આપણી માતાજી છે, આવું આપણે માનીએ છીએ. પરંતુ આપણને રસ નથી લાગતો એનું કારણ કે આપણે પરંપરાગત રીતે જે અમુક પેઢીથી આપણે જે ભૂલી ગયા છે એ નથી વાગોળતા, નથી એમાં રસ ધરાવતા, નથી એને સમજવા માંગતા કે નથી સમજતા. ત્યારે આપણો ધર્મ છે ને એ આજ પાંગડો થતો જાય છે. યુટ્યુબ ઉપર તમે જુઓ, ઘણી ચેનલો આવે અને પોતાની વાત મૂકી અને માતાજીનો ફોટો મૂકે, ભગવાનનો ફોટો માંગે અને એમ કે તમે સબસ્ક્રાઇબ કરો અને લાઈક કરો, શેર કરો, નકર તમારી માં મરી જાય, તમારો બાપ મરી જાય. મિત્રો, વિચાર કરો, હું એક એ વસ્તુ કરું કે આવું આપણા ધર્મમાં આપણા જે આસ્થાના કેન્દ્રના આપણા જે કહેવાતા ભગવાન છે, દેવી છે, એના ફોટા આડેધડ આપણે જ મૂકીએ છીએ. તો ખરેખર આવું આપણે કરીએ છીએ, ખરેખર સાચા અર્થની અંદર આપણે આપણા ધર્મને માનીએ છીએ, આપણે ઓળખીએ છીએ, આપણે સમજ્યતા થયા છીએ. આવો આપણે વિચાર કરવો જોઈએ. એટલે આ જે આપણો ધર્મ છે એ મેં પહેલા તમને વાત કહી કે એની અંદર આપણે રસ ધરાવવો જોઈએ. રસ ધરાવી આ ધર્મ માટે આપણા પૂર્વજોએ જે બલિદાન આપ્યા છે એ જોવું જોઈએ. આ ધર્મ ને આપણે માનીએ છીએ તો આપણું આસ્થાનું કેન્દ્ર છે, એને આપણે સંસ્કૃતિના સમયે કેટલું આપણા માટે સંસ્કૃતિ ટકાવવા માટે પોતે પોતાનું જે સત્ય છે એ આપણા માટે વાપર્યું છે. આવી રીતે જ્યારે આપણે જીવનની અંદર મિત્રો વિચારીએ ને, ત્યારે આપણને ધર્મમાં રસ લાગે, આપણા મંદિરમાં આસ્થા આપણને જાગે, આપણા દેવી દેવતા આપણા લાગે, આપણે એના વિશે કોઈ હસી મજાક કરતું હોય તો આપણને એમાં ચીડ ચડે, આપણને અંદરથી દુખે, આપણને તકલીફ થાય. પરંતુ આપણે જ્યારે કોઈ પણ આપણા સમાજ સિવાયનું કોઈ પણ બીજો સમાજ હોય
હિન્દુ મૂકીને મુસ્લિમ હોય, ઈસાઈ હોય, શીખ, આમાં જે તે હોય તે, અને જો કોઈ પણ જો ભૂલથી કઈ બોલી ગયું હોય તો આપણે મોટો વિવાદ ઉભો કરીએ છીએ, રાઈનો પહાડ કરે છે. હું એમ નથી કેતો એ ખોટું કરો છો, પરંતુ આપણે આપણા ધર્મની, આપણે આપણા દેવી દેવતાની નિંદા ઉડાડીએ, આપણે હસી મજાક ઉડાડીએ તો ખરેખર એના વિશે આપણે એક બાલિશતા નથી, આપણે ખોટું નથી કરતા. આપણે ટૂંકમાં કહેવાનો અર્થ એમ કે આપણે જે કરી રહ્યા છીએ એ જ બીજા કરે તો એ આપણને તકલીફ થાય છે, ગુનો બને છે અને આપણને છૂટછાટ છે. આપણું હસી મજાકનું કોઈ સાધન છે. એટલે હું એક જ વસ્તુ મારા સર્વ હિન્દુ ભાઈઓને કહેવા માંગુ છું કે આપણે જે અત્યારે આ દોર ચાલુ થયો છે, યુટ્યુબ ઉપર છે કે જે ફેસબુક ઉપર છે, તમે ગમે ત્યારે જુઓ, કોઈ વિડીયો મૂકે અને પછી પાછળથી માતાજીની આણ આપે, દેવી દેવતાની આણ આપે, આ ખરેખર કેટલું વ્યાજબી. આના વિશે આપણે વિચારવું જોઈએ અને આ અટકાવવું જોઈએ, બંધ થવું જોઈએ. આપણે એવા સૂત્રો આપણા ભગવાન વિશે લખીએ છીએ, રાધા ઘેલો કાન, આવા જે શબ્દો આપણી ગાડીઓમાં ઘણી જગ્યાએ જોવા મળે છે. તો આપણે કોઈ પણ કૃષ્ણ ભગવાન વિશે કંઈ લખે તો આપણને તકલીફ અને થવી જોઈએ. પરંતુ હું તમને એમ કહું છું કે આ દેવી દેવતા છે એનું સ્થાન ક્યાં હોય? આપણે જેને મંદિરમાં માનીએ છીએ, જેની પવિત્રતા જાણીએ છીએ, જેનો પ્રેમ આપણે આપણા ઉપર બાપ જેવો માનીએ છીએ, માં જેવો માનીએ છીએ, અને એને આપણે કયા બેસાડીએ છીએ? એનું સ્થાન હંમેશા માટે હૃદયમાં હોવું જોઈએ, એનું સ્થાન આપણા મસ્તક ઉપર હોવું જોઈએ. એના બદલે આપણે ગાડીના ઠાઠામાં લખીએ છીએ, આપણે ગમે તે અહીંયા કીચડ ઉડતું હોય છે. હું તો એમ કહું, ભગવાનનું સ્થાન છે ને ખરેખર એવા ક્યાંય આપણે કોઈમાં લખવું જ ન જોઈએ. લખવું તો એની ગરિમા જળવાવી જોઈએ, અને એ લખવાની જગ્યાએ તમારા ગાડીના મોઢા ઉપર લખ્યું હોય તો એને સ્વચ્છ સાફ રીતે રાખવું જોઈએ. પરંતુ આપણે ગાડીના ઠાઠા ઉપર લખીએ છીએ, આપણે માં મોગલ લખીએ છીએ, આપણે વિશેષ ઘણું કરીએ છીએ. તો ખરેખર આપણી જે આસ્થા છે ને એ મજાક બનતી જાય છે. આપણી જે ધર્મની વાતો છે ને એ મજાક બનતી જાય છે. ભગવાનના જે વાછેડ આપણે જે અમુક વિશેષણો વાપરીએ છીએ ને ત્યાંથી આપણી ભગવાનની કિંમત ઘટતી જાય છે. એટલે આપણે ખુદને આપણે વિચારવું જોઈએ, મારાથી, તમારાથી, જે કોઈથી આવી જો ભૂલ થતી હોય ને તો અટકાવી જોઈએ, અને આપણે સ્વેચ્છાએ આપણો કોઈ ભાઈ હોય, આપણે ખુદ હોય તો આપણે આ બધું બંધ કરી દેવું જોઈએ. આપણે જીવનમાં હંમેશના માટે ચીલાચાલું આવું ચાલુ રાખ્યું છે ને એટલે જ આપણા જે આસ્થાના કેન્દ્ર છે ને ખાલી હાથ જોડીને અને પૈસા મૂકીને અને ભાગવાનું બની ગયા છે કે ભગવાનને આપણે નિવેદ ચડાવી દીધા, ભગવાનને ફલાણું કરી દીધું. પણ જે વસ્તુ છે ને એના પાછળ આસ્થા જોડાયેલી છે. તમારી ભગવાનને નિવેદ ધરો છો એટલે હું જમાડું છું આવો તમને અંદરથી ભાસ કોઈ દી થાય છે? ખરેખર ભાસ થવો જોઈએ, અને ભાસ થતો હોય તો એ સાચું છે. પણ હું એમ નથી કહેતો કે બધા આવા છે, પરંતુ આપણે ગણતરી કરી તો 90% જેવા હું તમે બધા પણ એમાં સામેલ છે કે આપણને આપણા મંદિરની અંદર જે ગરિમા હણાય છે એમાંથી પૂજારીથી માંડીને આપણે ચાલુ કરીએ તો બધામાં પણ એ લાગુ પડે છે. આપણે આસ્થાના કેન્દ્રને એક ખાલી ક્યાંય જોવી તો ટ્રસ્ટ બન્યા છે, હું એમ નથી કહેતો વ્યવસ્થા માટે જોઈએ, પણ આજ કમાવાના સાધન બની ગયા છે. આપણા ધર્મ ઉપર વિવાદો થાય છે, આપણા ધર્મ કોર્ટ કચેરીમાં ચડ્યા છે. કોર્ટ કચેરીની બચવા હાટું, બુરી નજરથી બચવા હાટું, આપણને કોઈ તકલીફથી બચવા માટે આપણે ભગવાન પાસે સાચા હૃદયથી પ્રાર્થના કરીએ છીએ કે ભગવાન અમને કોઈ એવું અવળું પગલું ન ભરી કે અમને સદબુદ્ધિ આપ. અને એ જ સદબુદ્ધિ આપનારું જો આસ્થાનું કેન્દ્ર હોય એ કોર્ટ કચેરીમાં ચડી ગયા હોય, એના માટે વિવાદ થતા હોય, ગાડી માટે ખૂન ખરાબા થતા હોય, તો મિત્રો વિચાર કરો આપણે કેટલું હીન કક્ષાની આપણે એ જગ્યાએ જઈ રહ્યા છીએ. આપણી બુદ્ધિ કેટલી હીન થઈ ગઈ છે, છેલ્લી પાર્ટીની થઈ ગઈ છે. કોઈ પણ ધર્મ વિશે કોઈ પણ ગમે તે બોલે અને માફી માંગે એટલે એને માફ કરી દેવામાં આવે છે. પણ શા માટે આવી સમસ્યા સર્જાય છે? એનું કારણ એક છે કે હું ને તમે જ આપણો ધર્મ નથી જાણી શકતા, હું ને તમે જ આપણાને ખુદને નથી સમજી શકતા, તો બીજા શું તમારી ગરિમા સાચવવાના છે? તો મિત્રો, જીવનમાં હંમેશા માટે આપણા ધર્મો છે એનું અર્થઘટન કરો, એના વિશે જાણો, બેસો, સમજો, ધર્મ માટે
ધર્મ શા માટે ઉપયોગી છે, ધર્મ છે તો આપણે છીએ, ધર્મ એ આપણા માટે કેટલા કેટલા એ બલિદાન આપ્યા છે, જેને પૂજીએ છીએ એના આપણા ઉપર ઉપકાર કેટલા છે, આવું તમે મિત્રો જાણો ને તો તમને એમાં રુચિ લાગે અને એ જે મંદિર છે ને આપણું આસ્થાનું કેન્દ્ર બની શકે. તો મારો વિડીયો મિત્રો તમને કેવો લાગ્યો કોમેન્ટ કરીને જણાવજો. જય માતાજી, જય દાદા દ્વારકાધીશ, જય મા ભવાની.